નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે રિયલ એજ્યુકેશન કેચ ઇટ. વિદ્યાર્થી મિત્રો, જે લોકો અમારી આ વિડિયો ચેનલ પર નવા છે તે લોકોને રિક્વેસ્ટ છે તે વિદ્યાર્થીઓ જલ્દીથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરે. અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે આ રીતે તમારા મોબાઈલ ઉપર આવશે અને ત્યાં સબસ્ક્રાઇબ લખેલું છે તે બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ છે રિયલ એજ્યુકેશન કેચ ઇટ. હવે વધુ સમય ન બગાડતા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ટોપિક પર જઈએ. મિત્રો, આજનો આપણો ટોપિક જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આજનો આપણો ટોપિક છે તે છે ભારતીય પુરાવાનો કાયદો 1872, ધી ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872, કલમ 1 થી કલમ 5 ની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચા એવી રીતની છે કે તેમાં સિવિલ જજના પ્રશ્નો એમસીક્યુ તરીકે પૂછાતા હોય, તે સિવાય કોઈ પણ જ્યુડિશિયરીને લગતા પ્રશ્નો હોય અને ગુજરાતીમાં આપણે એની સમજૂતી મેળવવાની છે મિત્રો. અને ઇઝીલી અને ગુજરાતી ભાષામાં સમજાવવાનો અહીંયાથી પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સેક્શનમાંથી કોઈ પણ પ્રશ્ન આપને ક્યારે પણ પૂછાશે તો આપ ઇઝીલી એનો સાચો આન્સર આપી શકશો મિત્રો. તો અમારા વિડીયોને અહીંયાથી જુઓ અને અમે સ્ટાર્ટ કરીએ છીએ આ વિડીયો હવે. મિત્રો, આજે આપણો જે વિષય છે તે છે ધી ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872. તેમાં પાર્ટ 1 ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તે પાર્ટ 1 છે રેલેવન્સી ઓફ ફેક્ટ્સ, એટલે કે ભાગ 1 હકીકતોની પ્રસ્તુતતા. મિત્રો, કાયદાના ઘણા બધા વિડીયો આપણને મળી જશે, પરંતુ ગુજરાતી ભાષામાં જ્યારે કાયદાને સમજવાની વાત આવે ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ વિડીયો આપણને મળે. અને એમાંથી અમે પ્રયત્ન કર્યો છે કે અહીંયા આપને એવિડન્સ એક્ટ ની જે સેક્શન 1 થી સેક્શન 4 છે તે આપણને ગુજરાતીમાં કઈ રીતે સમજાવી શકાય અને ઇંગ્લિશમાં સાથે સાથે આપણે તેને સમજીશું. પાર્ટ 1 જે છે તે છે હકીકતોની પ્રસ્તુતતા, રેલેવન્સી ઓફ ફેક્ટ્સ. મિત્રો, સેક્શન નંબર 1 છે શોર્ટ ટાઇટલ, એક્સટેન્ટ એન્ડ કમેન્સમેન્ટ. શોર્ટ ટાઇટલ, એક્સટેન્ટ એન્ડ કમેન્સમેન્ટ એટલે કે ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને આરંભ. તો આપણે જોઈએ તો ધીસ એક્ટ મે બી કોલ્ડ ધી ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872. ફર્સ્ટ સેક્શન અહીંયા આ રીતે છે, ફર્સ્ટ લાઈન કે આ કાયદાને કયો કાયદો કહેવાશે તો ધી ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 કહેવાશે. ઇટ એક્સટેન્ડ ટુ ધી હોલ ઓફ ઇન્ડિયા. અહીંયા મેં જે લાલ શબ્દો કર્યા છે, લાલ રંગથી જે શબ્દો કર્યા છે એ આપણે ખાસ યાદ રાખવાના છે, એટલા માટે તેનો કલર આપણે અહીંયા અલગ કરેલો છે. ફ્રેન્ડ્સ, તો શું કહે છે કે ઇટ એક્સટેન્ડ ટુ ધી હોલ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ ધી સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. તો અહીંયા એક લાઈન એવી છે કે આ કાયદો ભારતમાં દરેક જગ્યાએ લાગુ પડશે, પરંતુ ક્યાં નહીં લાગુ પડે તો સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીરમાં. એન્ડ એપ્લાઇઝ ટુ ઓલ જ્યુડિશિયલ પ્રોસિડિંગ ઇન ઓર બિફોર એની કોર્ટ. એટલે કે જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં, દરેક જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં લાગુ પડશે, ઇન્ક્લુડિંગ કોર્ટ માર્શલ. કોર્ટ માર્શલમાં પણ એ લાગુ પડશે. બટ અધર ધેન કોર્ટ માર્શલ કન્વેડ અંડર ધી આર્મી એક્ટ, ધી નેવલ ડિસિપ્લિન એક્ટ, ધી ઇન્ડિયન નેવી ડિસિપ્લિન એક્ટ એન્ડ ધી એરફોર્સ એક્ટ. બરાબર, તો આ જગ્યાએ અહીંયા કોર્ટ માર્શલ કન્વે અંડર ધી આર્મી એક્ટ, નેવલ ડિસિપ્લિન એક્ટ, ઇન્ડિયન નેવી ડિસિપ્લિન એક્ટ ઓર એરફોર્સ એક્ટમાં લાગુ નહીં પડે. બટ નોટ ટુ, તો શું, નોટ ટુ એફિડેવિટ્સ પ્રેઝન્ટેડ ટુ એની કોર્ટ ઓર ઓફિસર, નોટ ટુ પ્રોસિડિંગ બિફોર એન આર્બિટ્રેટર. તો તે સિવાય પણ ક્યાં લાગુ નહીં પડે તો એફિડેવિટ કે જે કોર્ટ અથવા ઓફિસર સામે કરવામાં આવેલી હોય, અથવા પ્રોસિડિંગ બિફોર એન આર્બિટ્રેટર, આર્બિટ્રેટર સામે જો કોઈ પ્રોસિડિંગ હોય તો ત્યાં આ કાયદો લાગુ પડશે નહીં. અને લાસ્ટ જે લાઈન આપેલી છે તે છે એન્ડ ઇટ શેલ કેમ ઇનટુ ફોર્સ ઓન ધી ફર્સ્ટ ડે ઓફ સપ્ટેમ્બર 1872. અહીંયા જે રેડ અક્ષરો કરેલા છે તે જ આપણે બહુ યાદ રાખવાના છે. ઇટ શેલ કમ ઇનટુ ફોર્સ ઓન ધી ફર્સ્ટ ડે ઓફ સપ્ટેમ્બર 1872. એટલે કે આ કાયદો ક્યારથી અમલમાં આવ્યો, કઈ તારીખથી કેમ ઇનટુ ફોર્સ તો 1 સપ્ટેમ્બર 1872. આપણે યાદ રાખી લેવાની છે. આ શબ્દો જે રેડ અક્ષરથી કર્યા એ આપણે ખાસ યાદ રાખવાના છે ફ્રેન્ડ. ફર્સ્ટ સેક્શન છે શોર્ટ ટાઇટલ, એક્સટેન્ટ એન્ડ કમેન્સમેન્ટ, અને એમાં જે આપણે વાત કરી ક્યાં લાગુ પડશે, કયો કાયદો કહેવાશે, ક્યાં લાગુ નહીં પડે એ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી એમસીક્યુ ઘણીવાર પૂછાતા હોય છે ફ્રેન્ડ્સ. ઓકે, હવે આપણે જોઈએ સેક્શન 2. તો સેક્શન 2 રિપીલ થઈ ગઈ છે, એ અત્યારે નાબૂદ થઈ ગયેલી છે, તે રદ થઈ ગયેલી છે, તે છે નહીં અત્યારે, તો આપણે એની સ્ટડી કરવાની નથી. સેક્શન 2 ઇઝ રિપીલ્ડ. ઓકે,
સેક્શન 3 પર જઈએ. ઇન્ડિયન એવિડન્સ એક્ટ ની સેક્શન 3 ઇન્ટરપ્રિટેશન ક્લોઝ છે, જે અર્થઘટનનો અર્થ સમજાવે છે. અર્થઘટનની કલમ છે મિત્રો. એમાં છે, ઇન ધીસ એક્ટ ધી ફોલોઈંગ વર્ડ્સ એન્ડ એક્સપ્રેશન્સ આર યુઝ ઇન ધી ફોલોઈંગ સેન્સ અનલેસ અ કન્ટ્રરી ઇન્ટેન્શન અપિયર્સ ફ્રોમ ધ કન્ટેક્સ્ટ. એટલે શું કહે છે કે સંદર્ભ પરથી જુદો ઈરાદો જણાતો ન હોય તો આ અધિનિયમમાં નીચેના શબ્દો અને શબ્દ પ્રયોગો નીચેના અર્થમાં વાપર્યા છે એવું ગણવાનું છે. ઓકે, તો ઇન્ટરપ્રિટેશન ક્લોઝ આપવામાં આવ્યું છે સેક્શન નંબર 3 માં. હવે કયા શબ્દો છે એ આપણે સ્ટડી કરીએ. સેક્શન નંબર 3 માં જે ઇન્ટરપ્રિટેશન ક્લોઝમાં ફર્સ્ટ વર્ડ છે તે છે કોર્ટ. તો કોર્ટ કોને કહે છે આ કાયદો? તો કોર્ટ ઇન્ક્લુડ્સ all judges and magistrates and all persons except arbitrators legally authorized to take evidence. કોર્ટમાં દરેક જજોનો સમાવેશ થશે, દરેક ન્યાયાધીશ અને મેજિસ્ટ્રેટ અને દરેક વ્યક્તિઓ એક્સેપ્ટ, અહીંયા રેડ અક્ષરો મેં જ્યાં કરેલા છે તે આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે, એક્સેપ્ટ આર્બિટ્રેટર્સ લીગલી ઓથોરાઇઝડ ટુ ટેક એવિડન્સ. એટલે કે ન્યાયાલય એ શબ્દમાં તમામ ન્યાયાધીશોનો અને મેજિસ્ટ્રેટોનો અને જેમને કાયદા મુજબ પુરાવો લેવાનો અધિકાર હોય તેવી લવાદો સિવાયની તમામ વ્યક્તિઓ, લવાદ લેવાનો જેને અધિકાર હોય લીગલી, તે સિવાયની તમામ વ્યક્તિઓ એ કોર્ટમાં ઇન્ક્લુડ છે એમ ગણાશે એવું આ કાયદો કહે છે. અહીંયા રેડ અક્ષરમાં જે શબ્દો લખેલા છે, જે લાઈન લખેલી છે, ખાસ યાદ રાખવાની, એક્સેપ્ટ આર્બિટ્રેટર્સ, આર્બિટ્રેટર્સ સિવાયના. ઓકે, તો ફર્સ્ટ વર્ડ છે કોર્ટ. આપણે આગળ જઈએ. સેક્શન નંબર 3 નો બીજો વર્ડ છે ફેક્ટ. તો ફેક્ટ કોને કહેશે આ કાયદો? તો ફેક્ટ એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો ફેક્ટ એટલે હકીકત. હવે ફેક્ટ મીન્સ એન્ડ ઇન્ક્લુડ્સ શું? તો ફર્સ્ટ વન આપેલું છે કે એનીથિંગ, સ્ટેટ ઓફ થિંગ ઓર રિલેશન ઓફ થિંગ્સ કેપેબલ ઓફ બીઇંગ પરસીવ્ડ બાય ધી સેન્સીસ. એટલે શું કહે છે? એનીથિંગ, સ્ટેટ ઓફ થિંગ ઓર રિલેશન ઓફ થિંગ્સ કેપેબલ ઓફ બીઇંગ પરસીવ્ડ બાય ધી સેન્સીસ. તો ઇન્દ્રિય ગોચર વસ્તુ, જે ઇન્દ્રિયોથી આપણે અનુભવી શકીએ તેવી વસ્તુઓની સ્થિતિ, સ્ટેટ ઓફ થિંગ્સ, અથવા એનીથિંગ, કોઈ પણ વસ્તુઓના સંબંધમાં અહીંયા વાપરવામાં આવેલું છે, તે બધું જ શું ગણાશે? ફેક્ટ ગણાશે. એની મેન્ટલ કન્ડિશન ઓફ વિચ એની પર્સન ઇઝ કોન્શિયસ. એટલે કે કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ, આ પણ એક ફેક્ટ છે ફ્રેન્ડ્સ. કોઈ વ્યક્તિને જેનું ભાન હોય, મેન્ટલ કન્ડિશન, જેનું ભાન હોય, કોન્શિયસ હોય જે બાબતે, તેવા મનની સ્થિતિ પણ અહીંયા ફેક્ટ કહેવાય છે. એ પણ એક હકીકત છે. હવે હકીકતને સમજવા માટે અહીંયા બેર એક્ટમાં આપણને કેટલાક ઇલસ્ટ્રેશન્સ આપેલા છે, એ પણ આપણે જોઈએ સાથે સાથે ફ્રેન્ડ્સ. સેક્શન નંબર 3 ના ફેક્ટ જે ઇન્ટરપ્રિટેશન ક્લોઝ છે એના ઇલસ્ટ્રેશન આ પ્રમાણે આપેલા છે, જેનાથી આપણે સમજી શકીએ. એ છે that there are certain objects arranged in certain order in a certain place is a fact. અમુક વસ્તુઓ અમુક ક્રમમાં અમુક ઠેકાણે ગોઠવાયેલી છે તે એક હકીકત છે મિત્રો. તો આપણને ખબર પડે કે આનાથી કે અમુક વસ્તુ અમુક એક ઓર્ડરમાં અરેન્જ થયેલી હોય અને એક જગ્યાએ ઠેકાણે ગોઠવાયેલી હોય તે પણ એક ફેક્ટ કહેવાય છે. that a man heard or saw something is a fact. તો શું કહે છે કે કોઈ માણસે કંઈક સાંભળ્યું અથવા જોયું એ પણ હકીકત છે. આ સિવાય આપણે જોઈએ તો સી છે, that a man said certain words is a fact. તો કોઈ વ્યક્તિ, કોઈ માણસ કંઈક શબ્દો બોલ્યો હોય તે પણ ફેક્ટ છે. that a man holds a certain opinion, has a certain intention, acts in good faith or fraudulently, or uses a particular word in a particular sense, or is or what has at a specified time conscious of a particular sensation is a fact. શું કહે છે કે કોઈ માણસ અમુક અભિપ્રાય ધરાવે છે, તેનો અમુક ઈરાદો છે, તે શુદ્ધ બુદ્ધિથી કે કપટથી કામ કરે છે, અથવા અમુક શબ્દને અમુક અર્થમાં વાપરે છે, અથવા તેને અમુક વખતે અમુક સંવેદન થયાનું ભાન હતું અથવા છે, અમુક વસ્તુનું ભાન હતું, સંવેદન થયાનું કે છે. આ દરેક વસ્તુ શું હશે મિત્રો? આ દરેક વસ્તુ એક ફેક્ટ જ છે. that a man has certain reputation is a fact. કોઈ માણસની અમુક પ્રતિષ્ઠા એ પણ એક હકીકત છે. તો આપણે જોયું કે હકીકત કોને કોને કહી શકાય. તો અહીંયા ઇલસ્ટ્રેશન આપી દીધા છે. આ બધા ઇલસ્ટ્રેશન પરથી આપણે સમજી શકીએ કે હકીકતો ખરેખર શું છે, કઈ છે ફ્રેન્ડ્સ. ઓકે, સેક્શન નંબર 3 નો બીજી ઇન્ટરપ્રિટેશન આપણે જોયું કે આ ઇન્ટરપ્રિટેશન ક્લોઝમાં ફેક્ટ શું છે. ઓકે, ફેક્ટના ઇલસ્ટ્રેશન જોયા. ઓકે, આપણે આગળ વધીએ. રેલેવન્ટ
ન્યુ વર્ડ ઇઝ રેલેવન્ટ. રેલેવન્ટ જે શબ્દ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રેલેવન્ટ એટલે પ્રસ્તુત જેને કહીએ, બરાબર. રેલેવન્ટ કઈ રીતે છે? સુસંગત જેને આપણે કહીએ, રેલેવન્ટ કોઈ વ્યક્તિ. તો વન ફેક્ટ ઇઝ સેડ ટુ બી રેલેવન્ટ ટુ અનધર when the one is connected with the other. અહીંયા મેં રેડ વર્ડ કરેલા છે, બહુ જ યાદ રાખવાના. It is so simple to remember. Okay, one fact is said to be relevant to another when the one is connected with the other in any of the ways referred to in the provisions of this act relating to the relevancy of fact. Relating to the relevance. આ અધિનિયમની જોગવાઈમાં હકીકતોની સુસંગતતા વિશે ઉલ્લેખેલી સુસંગત કોઈ રીતે એક હકીકત બીજી હકીકત સાથે સંકળાયેલી હોય ત્યારે તે હકીકત બીજી હકીકત બાબતમાં શું કહેવાશે? સુસંગત કહેવાશે, પ્રસ્તુત કહેવાશે. તો અહીંયા કહેવા માંગે છે કે વન ફેક્ટ ઇઝ સેડ ટુ બી રેલેવન્ટ ટુ અનધર. ક્યારે કહેવાશે એક ફેક્ટ બીજા ફેક્ટ સાથે રેલેવન્ટ છે? when the one is connected with the others, જોડાયેલું હોય. in any of the ways referred to, આ કાયદાની જોગવાઈમાં આપેલું હોય એવા કોઈ પણ બેઝથી તે રેફર થતું હોય તો તે શું થશે? એક્ટ રિલેટિંગ ટુ ધી રેલેવન્સી ઓફ ફેક્ટ ના રિલેટમાં કોઈ એક ફેક્ટ બીજા ફેક્ટ સાથે જોડાયેલું હોય તો તે રેલેવન્ટ થશે મિત્રો. સેક્શન નંબર 3 ની ઇન્ટરપ્રિટેશન આપણે જોઈએ છે. રેલેવન્ટ કોને કહીશું? વન ફેક્ટ ઇઝ સેડ ટુ બી રેલેવન્ટ ટુ અનધર when the one is connected with the other in any of the ways referred to in the provision of this act relating to the relevancy of facts. ઓકે, આગળ જઈએ ફ્રેન્ડ્સ. હવે છે ફ્રેન્ડ્સ ફેક્ટ્સ ઇન ઇશ્યુ. ફેક્ટ્સ ઇન ઇશ્યુ શું કોને કહીશું? ધી એક્સપ્રેશન ફેક્ટ્સ ઇન ઇશ્યુ મીન્સ એન્ડ ઇન્ક્લુડ્સ, એનો અર્થ અને તેમાં શેનો સમાવેશ થશે? તો એની ફેક્ટ ફ્રોમ વિચ ઈધર બાય ઇટસેલ્ફ ઓર ઇન કનેક્શન વિથ અધર ફેક્ટ્સ. એટલે શું કહે છે? વાદગ્રસ્ત હકીકત ફેક્ટ્સ ઇન ઇશ્યુ એ શબ્દનો અર્થ નીચે મુજબનો છે: જે હકીકત ઉપરથી અથવા બીજી કોઈ હકીકતો સાથેના તેના સંબંધથી. ઓકે, any fact from which either by itself or in connection with other facts the existence એટલે કે અસ્તિત્વ, નોન એક્ઝિસ્ટન્સ નિર્યોગ્યતાનું અસ્તિત્વ, નેચર ઓર એક્સટેન્ટ ઓફ એની રાઇટ એટલે કે કોઈ હક અથવા જવાબદારી, liability or disability asserted or denied in any suit or proceeding necessarily follows. એટલે શું કહે છે કે જે હકીકત ઉપરથી અથવા બીજી કોઈ હકીકતો સાથેના તે હકીકતના સંબંધ ઉપરથી કોઈ દાવા કે કાર્યવાહીમાં કોઈ પ્રતિપાદિત કરેલા અથવા ઇનકારાયેલા, ઓકે, asserted or denied પ્રતિપાદિત કરેલા અથવા ઇનકારાયેલા હક, એની રાઇટ, લાયબિલિટી જવાબદારી અથવા નિર્યોગ્યતાનું અસ્તિત્વ, ઓકે, ઓર ડિસેબિલિટી અનસ્તિત્વ સ્વરૂપ કે પ્રમાણ અવશ્ય ફલિત થતું હોય તે હકીકત એટલે કે એક્ઝિસ્ટન્સ ઓર નોન એક્ઝિસ્ટન્સ, નેચર ઓર એક્સટેન્ટ એવું કંઈક ફલિત થતું હોય તો તેવી હકીકત એ ફેક્ટ્સ ઇન ઇશ્યુ છે ફ્રેન્ડ્સ. અને ગુજરાતીમાં વધારે સમજવા ન કરતા આપણે ઇંગ્લિશમાં જ વધારે સમજીએ અને કે એની ફેક્ટ ફ્રોમ વિચ ઈધર બાય ઇટસેલ્ફ ઓર ઇન કનેક્શન વિથ અધર ફેક્ટ્સ ધી એક્ઝિસ્ટન્સ, નોન એક્ઝિસ્ટન્સ, નેચર ઓર એક્સટેન્ટ ઓફ એની રાઇટ, liability or disability asserted or denied any suit or proceeding necessarily follows. એટલે કે તેવી હકીકત એ ફેક્ટ્સ ઇન ઇશ્યુ કહેવાશે ફ્રેન્ડ્સ. ફેક્ટ્સ ઇન ઇશ્યુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફેક્ટ્સ ઇન ઇશ્યુને સમજવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ફેક્ટ્સ ઇન ઇશ્યુને આપણે ના સમજીએ તો આપણે કાયદો ના સમજી શકીએ. આ ભારતીય પુરાવાનો કાયદો આપણે સમજી ના શકીએ. તો ફેક્ટ્સ ઇન ઇશ્યુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવું ખૂબ જ જરૂરી છે. હવે એની નીચે એક એક્સપ્લેનેશન આપેલું છે એ આપણે જોઈએ. Explanation. Whenever under the provisions of the law for the time being enforced relating to civil procedure, any court records an issue of fact, the fact to be asserted or denied in the answer to such issue is a fact in issue. તો અહીંયા એક્સપ્લેનેશન એવું આપેલું છે મિત્રો કે દીવાની કાર્યવૃત્તિને લગતા તે સમય અમલમાં હોય તેવા કાયદાની જોગવાઈઓ હેઠળ કોઈ ન્યાયાલય હકીકતનો મુદ્દો નોંધે, કોઈ એની કોર્ટ રેકોર્ડ્સ એન ઇશ્યુ ઓફ ફેક્ટ, કોઈ ન્યાયાલય હકીકતનો મુદ્દો નોંધે ત્યારે તેવા મુદ્દાના જવાબમાં ધ ફેક્ટ ટુ બી અસર્ટેડ ઓર ડિનાઇડ, ત્યારે તેવા મુદ્દાના જવાબ ઇન ધી આન્સર ટુ સચ ઇશ્યુ, મુદ્દાના જવાબમાં પ્રતિપાદિત કરવાની અથવા ઇનકારવાની, asserted or denied હકીકત, fact is a fact in issue. તેવી હકીકત કેવી હકીકત કહેવાશે? તો વાદગ્રસ્ત હકીકત કહેવાશે ફ્રેન્ડ્સ. તો જો આ રીતે હું ફરી સમજાવું એને
કે whenever under the provisions of the law for the time being in force relating to civil procedure, any court records an issue of fact. Okay, so the fact to be asserted or denied in the answer, પ્રશ્નમાં asserted થાય, સ્વીકારી લે, પ્રતિપાદિત કરી લે અથવા તેનો ઇનકાર કરે તો તેવો ઇશ્યુ એ ફેક્ટ ઇન ઇશ્યુ કહેવાશે. કેવો ઇશ્યુ કહેવાશે? ફેક્ટ્સ ઇન ઇશ્યુ એટલે મુદ્દા માહેની હકીકત. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ને બહુ જ સરળ છે ફ્રેન્ડ. આના ઇલેસ્ટ્રેશન જોઈએ તો આપણને વધારે સમજણ પડશે એમાંથી. ઇલેસ્ટ્રેશન્સ મિત્રો, કાયદામાં આપણને ઇલેસ્ટ્રેશન્સ આપેલા છે આ પ્રમાણે છે કે એ ઇઝ એક્યુઝ ઓફ ધી મર્ડર ઓફ બી, એટલે કે ક એ ઉપર બી નું ખૂન કર્યાનો આરોપ છે. ઓકે, એટ ધીસ ટ્રાયલ ધી ફોલોઈંગ ફેક્ટ્સ મે બી ઇન ઇશ્યુ, એટલે કે આ કાર્યવાહીમાં નીચેની હકીકતો, મુદ્દા માહેની હકીકતો અથવા વાદગ્રસ્ત હકીકતો હોય. ધેટ એ કોઝ બીઝ ડેથ, એટલે એ બી નું મૃત્યુ કર્યું છે, મોત નિપજાવ્યું છે. ધેટ એ ઇન્ટેન્ડેડ ટુ કોઝ બીઝ ડેથ, એટલે કે એ નો ઈરાદો બી નું મોત નિપજાવવાનો હતો. ધેટ એ હેડ રિસીવ્ડ ગ્રેવ એન્ડ સડન પ્રોવોકેશન ફ્રોમ બી, એટલે કે તેના એ અને બી તરફથી, એ ને બી તરફથી ગંભીર અને ઓચિંતા ઉસ્કરાટનું કારણ મળ્યું હતું મિત્રો. That A at the time of doing that act which caused B's death was by reason of unsoundness of mind, incapable of working its nature. એટલે કહે છે કે જેનાથી બી નું મૃત્યુ થયું તે કૃત્ય કરતી વખતે એ પોતાના મગજની અસ્થિરતાને કારણે, અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ, ઓકે, કારણે તે કૃત્ય કેવા પ્રકારનું છે તે જાણવાને અસમર્થ હતો, ઇનકેપેબલ ઓફ નોઈંગ ઇટ્સ નેચર. તો આ બધી જે એક ટ્રાયલમાંથી જે મુદ્દા નીકળ્યા એ બધી જ હકીકતો, આ બધી હકીકતો બહાર આવી. એક ખાલી એ ઇઝ એક્યુઝ ઓફ ધી મર્ડર ઓફ બી, બરાબર, એ ટ્રાયલમાંથી. તો તે તમામ મુદ્દા જે આવ્યા, તે તમામ હકીકતો બહાર આવી. એ બધી જ વાદગ્રસ્ત હકીકત કહેવાશે ફ્રેન્ડ્સ. ઓકે, ફેક્ટ્સ ઇન ઇશ્યુ કહેવાશે. બરાબર, સેક્શન નંબર 3 ની આપણે ઇન્ટરપ્રિટેશન સમજી રહ્યા છે ને તેમાં ફેક્ટ્સ ઇન ઇશ્યુ સમજી રહ્યા છે આપણે. ઓકે, એના ઇલેસ્ટ્રેશન જોયા, બિલકુલ સિમ્પલ છે, યાદ રાખી લેવાનું છે. ઓકે, નેક્સ્ટ ફ્રેન્ડ્સ, હવે છે ડોક્યુમેન્ટ. તો ડોક્યુમેન્ટ કોને કહેશું? ડોક્યુમેન્ટનો અર્થ શું થશે? તો ડોક્યુમેન્ટ મીન્સ એની મેટર એક્સપ્રેસ ઓર ડિસ્ક્રાઇબ અપોન એની સબસ્ટન્સ બાય મીન્સ ઓફ લેટર, ફિગર્સ ઓર માર્ક્સ. અહીંયા જે રેડ અક્ષરો કરેલા છે મેં, એ બહુ જ યાદ રાખી લેવાના છે. એને આપણે ખાસ કરીને યાદ રાખીશું. means of letter, figures or marks, or by more than one of those means intended to be used or which may be used for the purpose of recording that matter. શાના માટે? તો recording that matter. દસ્તાવેજ એટલે કોઈ પણ બાબતનો લેખિત દાખલો રાખવા માટે વાપરવાનો ઈરાદો હોય તેવા કે વાપરી શકાય તેવા અક્ષરો, મીન્સ ઓફ લેટર, ફિગર્સ, અંકો કે ચિહ્નો ઓર માર્ક્સ, ઓર એમાંના એકથી વધુ સાધનો વડે કોઈ પણ વસ્તુ પર દર્શાવેલી કે વર્ણવેલી કોઈ બાબત, એ તમામ શું હશે મિત્રો? ડોક્યુમેન્ટ હશે. અહીંયા મેં જે રેડ અક્ષરો કરેલા છે તે ખાસ યાદ રાખવાના છે. ડોક્યુમેન્ટ મીન્સ એની મેટર એક્સપ્રેસ ઓર ડિસ્ક્રાઇબ અપોન ધી સબસ્ટન્સ બાય મીન્સ ઓફ લેટર, ફિગર્સ ઓર માર્ક્સ, or by more than one of those means intended to be used or which may be used for the purpose of recording that matter. Okay, this is document. હવે ડોક્યુમેન્ટ માટે ઇલસ્ટ્રેશન્સ છે, આપણે જોઈએ એના ઉદાહરણો. ઇલસ્ટ્રેશન્સ, એ રાઇટિંગ ઇઝ અ ડોક્યુમેન્ટ, એટલે કે લખાણ એ એક દસ્તાવેજ છે. વર્ડ્સ પ્રિન્ટેડ, લિથોગ્રાફ, ફોટોગ્રાફ આર ડોક્યુમેન્ટ. મુદ્રિત કરેલા, લિથો કરેલા અથવા ફોટો પાડેલા, એ તમામ શું છે શબ્દો? એ ડોક્યુમેન્ટ છે. અ મેપ ઓર પ્લાન ઇઝ અ ડોક્યુમેન્ટ, એક નકશો હોય અથવા કોઈ પ્લાન હોય તે પણ ડોક્યુમેન્ટ છે. એન ઇન્સ્ક્રિપ્શન ઓન અ મેટલ પ્લેટ ઓર સ્ટોન ઇઝ અ ડોક્યુમેન્ટ. ધાતુપત્ર અથવા શિલા ઉપર કોતરેલો કોઈ લેખ હોય તો એ પણ ડોક્યુમેન્ટ છે. અ કેરિકેચર ઇઝ અ ડોક્યુમેન્ટ. વ્યંગ ચિત્ર પણ દસ્તાવેજ છે. તો આમ આપણે ઇલેસ્ટ્રેશન પરથી આપણને ખબર પડે કે દસ્તાવેજમાં શું શું આવશે. ઓકે, તો આ સિમ્પલ છે, આને બહુ સમજવાની, જે શબ્દો છે યાદ રાખવાના છે. આ ઘણીવાર ઇલેસ્ટ્રેશન્સ ડાયરેક્ટ પૂછાતા હોય છે એક્ઝામમાં, એટલા માટે. ઓકે, તો આપણે સમજ્યા ડોક્યુમેન્ટ અને તેના ઇલસ્ટ્રેશન્સ. આગળ વધીએ મિત્રો. એવિડન્સ, હવે છે એવિડન્સ. પુરાવો કોને કહેશું? તો એવિડન્સ મીન્સ એન્ડ ઇન્ક્લુડ્સ all statements which the court permits or requires to be made before it by witnesses in relation to matters of fact under inquiry. બરાબર, એક નંબરમાં એવું કહે છે કે એવિડન્સ એટલે કે પુરાવો કોને કહેશું?
તો નંબર 1 જે કહે છે કે જેની તપાસ ચાલતી હોય તે હકીકત સંબંધી ન્યાયાલય સાક્ષીઓને પોતાની સમક્ષ જે કથનો કરવાની પરવાનગી આપે અથવા તેમ કરવા ફરમાવે તે તમામ કથનો, બરાબર. અહીંયા યાદ રાખવાનું જે રેડ અક્ષરો મેં કરેલા છે, ઓલ સ્ટેટમેન્ટ્સ which the court permits, શું આપે, પરવાનગી આપે, or requires to be made before it by witnesses, સાક્ષીઓ દ્વારા, okay, in relation to matters of fact under inquiry it relate in relation to the matter of fact, બરાબર. ઓલ સ્ટેટમેન્ટ, એવા દરેક પ્રકારના સ્ટેટમેન્ટ. બીજા નંબરમાં એવું કહે છે કે ઓલ ડોક્યુમેન્ટ્સ ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ પ્રોડ્યુસ ફોર ધી ઇન્સ્પેક્શન ઓફ ધી કોર્ટ, ન્યાયાલય તપાસણી કરી શકે તે માટે રજૂ કરેલા ઇલેક્ટ્રોનિક રેકોર્ડના તમામ દસ્તાવેજો, ઓલ ડોક્યુમેન્ટ ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ, અહીંયા યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ, પ્રોડ્યુસ ફોર ધી ઇન્સ્પેક્શન ઓફ ધી કોર્ટ, ઓકે, ઇન્સ્પેક્શન ઓફ ધી કોર્ટ. સચ ડોક્યુમેન્ટ્સ, એટલે કે આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ આર કોલ્ડ ડોક્યુમેન્ટરી એવિડન્સ. આ ઉપરોક્ત પ્રકારના જે દસ્તાવેજો છે તે કેવા તે બધા દસ્તાવેજી પુરાવા કહેવાશે. ઓકે, આ બધા કેવા પુરાવા કહેવાશે? તો દસ્તાવેજી પુરાવાને કહેવાય, એવિડન્સ. 1 2 ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખી લેવાનું છે. જે મેં રેડ અક્ષરો કરાય તેને ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ, પ્રૂવડ. હવે પ્રૂવડ કોને કહેશું આપણે? તો a fact is said to be proved when after considering the matters before it the court either believes it to exist or considers its existence so probable that a prudent man ought under the circumstances of the particular case to act upon the supposition that it exists. હવે શું કહે છે? પ્રૂવડ કોને માનશે કોર્ટ કે આ વસ્તુ પ્રૂવડ છે, આ હકીકત પ્રૂવડ છે? તો પોતાની સમક્ષ રજૂ થયેલી બાબતોની વિચારણા કર્યા પછી ન્યાયાલય કોઈ હકીકતનું અસ્તિત્વ છે એમ માને અથવા તેનું અસ્તિત્વ એવું સંભવિત હોવાનું ગણે કે સમજદાર વ્યક્તિએ અમુક કેસના સંજોગોમાં તે હકીકત અસ્તિત્વમાં છે એવું ધારીને વર્તવું ઘટે ત્યારે તે હકીકત સાબિત થયેલી કહેવાય. કોઈ હકીકત સાબિત થયેલી ક્યારે કહેવાશે? તો a fact is said to be proved ત્યારે કહેવાશે કે આફ્ટર કન્સિડરિંગ ધી મેટર્સ, કન્સિડર કરી લે મેટર, નામદાર કોર્ટ સમક્ષ આવે ત્યાર પછી ધી કોર્ટ either believes that it to exist, એટલે કે એ હકીકત અસ્તિત્વ ધરાવે છે, અથવા considers its existence so probable that a prudent man ought, એટલે કે સમજદાર વ્યક્તિ એક સમજદાર વ્યક્તિ એવું માની લે કે આ હકીકત અસ્તિત્વ ધરાવે છે, ઓકે, under the circumstances of the particular case to act upon the supposition that it exists. બરાબર. તો આવું એવું ધારી લે કોર્ટ ત્યારે એવી હકીકત અસ્તિત્વમાં છે ત્યારે તેવી હકીકત પ્રૂવડ એટલે કે સાબિત થયેલી હકીકત કહેવાય. બહુ સિમ્પલ છે, આ શબ્દો યાદ રાખી લેવાના છે ફ્રેન્ડ્સ. ઓકે, હવે બીજો શબ્દ આગળ જોઈએ, disproved. Disproved કોને કહીશું ફ્રેન્ડ્સ? A fact is said to be disproved when after considering the matter before it the court either believes that it does not exist or consider its non-existence so probable that a prudent man ought under the circumstances of the particular case to act upon the supposition that it does not exist. બિલકુલ સિમ્પલ છે. પહેલાથી થોડુંક વિરોધાર્થી અર્થ સૂચવે છે આપણને કે પોતાની સમક્ષ રજૂ થયેલી બાબતોની વિચારણા કર્યા પછી ન્યાયાલય કોઈ હકીકત અસ્તિત્વમાં નથી એમ માને અથવા તેનું અનસ્તિત્વ સંભવિત ગણે કે અસ્તિત્વ નથી એવું સંભવિત ગણે કે કોઈ સમજદાર વ્યક્તિએ અમુક કેસના સંજોગોમાં તે હકીકત અસ્તિત્વમાં નથી તેવું ધારીને વર્તવું ઘટે ત્યારે તે હકીકત ના સાબિત થયેલી હકીકત કહેવાય. એકદમ સિમ્પલ છે. આપણે આગળ જોયું પ્રમાણે the fact is said to be disproved when after considering the matter before it the court either believes that it does not exist, court એવું માની લે કે આવી હકીકત હોય જ ના શકે, consider its non existence so probable, કે સમજદાર વ્યક્તિ એવી હકીકતને કન્સિડર કરી શકે કે આ તો બની જ ના શકે આવું તો કોઈ પણ પર્ટિક્યુલર કેસને લઈને, અને એ પ્રમાણે એનું ના અસ્તિત્વ એટલે કે અસ્તિત્વ ન હોય એવું ધારે તો તે હકીકત કેવી હકીકત કહેવાય? ના સાબિત થયેલી હકીકત કહેવાય. ડિસ્પ્રૂવડ. આગળ જઈએ મિત્રો, હવે છે નોટ પ્રૂવડ. આપણે આગળ શું જોયું? પ્રૂવડ, ડિસ્પ્રૂવડ અને હવે શું છે? નોટ પ્રૂવડ. તો ફેક્ટ ઇઝ said to be not proved when it is neither proved nor disproved. હવે મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે જે પણ હકીકત સાબિત કે સાબિત થયેલી ન હોય, સાબિત અથવા સાબિત થયેલી ન હોય તેવી હકીકત નોટ પ્રૂવડ એટલે કે સાબિત ન થયેલી હકીકત કહેવાશે.
Okay, a fact is said to be not proved when it is neither proved nor disproved. Neither proved nor disproved. Okay, not proved માટે બિલકુલ સિમ્પલ છે. A fact is said to be not proved when it is neither proved nor disproved. Okay, બિલકુલ સિમ્પલ. નેક્સ્ટ હવે છે ઇન્ડિયા. ઇન્ડિયાની વ્યાખ્યા કાયદો શું કરે છે? તો ઇન્ડિયા મીન્સ ધી ઇન્ટરપ્રિટેશન, સોરી વ્યાખ્યા નહીં કહીએ, ઇન્ટરપ્રિટેશન કહીએ. ઇન્ડિયાનું ઇન્ટરપ્રિટેશન આ કાયદો શું કરે છે? તો ઇન્ડિયા મીન્સ ધી ટેરેટરી ઓફ ઇન્ડિયા એક્સક્લુડિંગ ધી સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. ઇન્ડિયા મીન્સ ધી ટેરેટરી ઓફ ઇન્ડિયા એક્સક્લુડ કરે છે તેમાંથી જમ્મુ એન્ડ કાશ્મીર. તે આખું ભારત ગણાશે એક્સક્લુડિંગ ધી સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. સેક્શન નંબર 3 આપણે ઇન્ડિયા જોયું. ઓકે, હવે આગળ વધીએ. હવે છે ફ્રેન્ડ સેક્શન નંબર 4. સેક્શન નંબર 4 માં શબ્દ છે મે પ્રિઝ્યુમ. મે પ્રિઝ્યુમ વર્ડ વપરાયેલો છે. મે પ્રિઝ્યુમ બરાબર, મે પ્રિઝ્યુમ આપણે જોઈએ છે માની લઈ શકે, કોર્ટ માની લઈ શકે. મે પ્રિઝ્યુમ ધારણા કરી લે. ઓકે, whenever it is provided by this act that court may presume a fact, it may either regard such fact as proved unless and until it is disproved or may call for proof of it. એટલે શું કહે છે કે ન્યાયાલય કોઈ હકીકત માની લઈ શકે એવી આ અધિનિયમમાં જોગવાઈ હોય ત્યારે તે ના સાબિત ન થાય ત્યાં સુધી, unless and until it is disproved, or તે સાબિત થયેલી છે તે ના સાબિત ન્યાયાલય ત્યાં સુધી ન્યાયાલય તે હકીકત સાબિત થયેલી છે એમ ગણી અથવા તેની સાબિતી માંગી શકે, or may call for proof of it. ત્યારે કહેવાશે તો ન્યાયાલય કોઈ હકીકત માની લઈ શકે એવી આ અધિનિયમમાં જોગવાઈ હોય ત્યારે તે ના સાબિત ન થાય ત્યાં સુધી ન્યાયાલય તે હકીકત સાબિત થયેલી છે એમ ગણી અથવા તેની સાબિતી માંગી શકશે. એટલે whenever it is provided by this act that court may presume a fact, it may either regard such fact as proved, એટલે તો માની લે છે કે proved છે, unless and until તેને disprove કરવામાં આવે, or એનો પુરાવો માંગે કોર્ટ ત્યાં સુધી તે હકીકત may presume, એટલે may presume માની લે છે, માની લઈ શકે. may presume. આગળ જઈએ ફ્રેન્ડ્સ. સેક્શન નંબર 4 માં સેકન્ડ નંબરનો વર્ડ જે છે shall presume, માની લેવું જોઈશે. shall presume. Whenever it is directed by this act that the court shall presume a fact, it shall regard such fact as proved unless and until it is disproved. એટલે કે આ કાયદામાં ન્યાયાલય કોઈ હકીકત માની લેવી જોઈએ એવું આ અધિનિયમમાં ફરમાવ્યું હોય ત્યારે તે ના સાબિત ન થાય ત્યાં સુધી, તે ના સાબિત ન થાય ત્યાં સુધી, unless and until it is disproved, એટલે કે ના સાબિત થયેલ ન થાય ત્યાં સુધી તે સાબિત થયેલી છે તેવું ન્યાયાલય ગણી લેવું જોઈશે, તેવું ન્યાયાલય ગણી લેવું જોઈશે. Whenever it is directed by this act that the court shall presume a fact, it shall regard such fact as proved unless and until it is disproved. બહુ સિમ્પલ છે, યાદ રાખી લેવાનું છે ફ્રેન્ડ. shall presume. હવે આપણે આગળ જઈએ. કન્ક્લુઝિવ પ્રૂફ. મિત્રો કન્ક્લુઝિવ પ્રૂફ છે સેક્શન નંબર 4 માં થર્ડ વર્ડ છે એમાં ને એમાં. તો કન્ક્લુઝિવ પ્રૂફ એટલે નિર્ણાયક સાબિતી કોને કહેશું? તો when one fact is declared by this act to the conclusive proof of another, the court shall on proof of the one fact regard the other as proof and shall not allow evidence to be given for the purpose of disproving it. બહુ સિમ્પલ, રેડ અક્ષરો જે કરેલા છે ખાસ યાદ રાખવાના છે ફ્રેન્ડ્સ. એક હકીકત બીજી હકીકતની નિર્ણાયક સાબિતી છે એવું આ અધિનિયમથી જાહેર કર્યું હોય ત્યારે ન્યાયાલયે તે એક હકીકતની સાબિતી ઉપરથી તે બીજી હકીકતને સાબિત થયેલી ગણવી જોઈએ અને તેને ના સાબિત કરવાના હેતુ માટે તે પુરાવો આપવા દેશે નહીં, and shall not allow evidence to be given for the purpose of disproving it. બરાબર. When one fact is declared by this act to be conclusive proof of another, the court shall, એ વર્ડ છે shall, on proof of the one fact regard the other as proved. એક ફેક્ટ સાથે બીજી ફેક્ટ જ્યારે જોડાયેલી હોય ત્યારે તેને proof regard as the other as proved ગણશે, and shall not allow evidence to be given for the purposes of disproving it. અને તેના વિરુદ્ધમાં કોઈ પુરાવો આપવા દેશે નહીં કે જેનાથી તે ડિસ્પ્રૂવ કરી શકાય. બહુ સિમ્પલ, કન્ક્લુઝિવ પ્રૂફ. બહુ સિમ્પલ છે. ઓકે, તો આપણે શરૂઆતથી જોયું છે આ કાયદાનું સેક્શન નંબર 1 જોઈ. પાર્ટ 1 માં જે રેલેવન્સી ઓફ ફેક્ટ્સની વાત કરી તેમાં સેક્શન નંબર 1 જોઈ ફ્રેન્ડ્સ. 1 માં આપણે શોર્ટ ટાઇટલ એક્શન એન્ડ કમેન્સમેન્ટ 1 સપ્ટેમ્બર 1872 યાદ રાખવાનું કીધું મેં. 2 રિપીલ થઈ ગઈ છે. 3rd ઇન્ટરપ્રિટેશન ક્લોઝ છે મિત્રો. ઇન્ટરપ્રિટેશન ક્લોઝમાં આપણે કોર્ટની વાત કરી, એ પછી ફેક્ટની વાત કરી,
ફેક્ટ પછી આપણે રેલેવન્ટ પર આવ્યા, રેલેવન્ટ પછી આપણે ફેક્ટ્સ ઇન ઇશ્યુની વાત કરી, એ પછી ડોક્યુમેન્ટને આપણે સમજ્યા, રેલેવન્ટ શું કહેવાય તેને સમજ્યા, ફેક્ટ્સ ઇન ઇશ્યુની વાત કરી. ઓકે મિત્રો, પછી આપણે વાત કરી પ્રૂવડ, નોટ પ્રૂવ, ડિસપ્રૂવની વાત કરી, ભારતની વ્યાખ્યા, ઇન્ડિયાની વ્યાખ્યા વાત કરી. ત્યાર પછી સેક્શન 4 પર આવી ગયા આપણે, તેમાં આપણે વાત કરી મે પ્રિઝ્યુમ, શેલ પ્રિઝ્યુમ અને અહીંયા લાસ્ટમાં આપણે વાત કરી કન્ક્લુઝિવ પ્રૂફ. તો મિત્રો આ આપણું 1 થી 4 નંબરની સેક્શન પાર્ટ 1 જે નાનકડો પાર્ટ છે આપણે તેની ચર્ચા કરી, જે ઇમ્પોર્ટન્ટ છે ને એમસીક્યુમાં ઘણીવાર જ્યુડિશિયરીમાં પ્રશ્નો આવતા હોય છે આમાંથી. તો આ જે મેં વાત કરી છે એટલી વાત આપણે ખાસ યાદ રાખી લેવાની ફ્રેન્ડ્સ. હવે મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય, આપને સારું લાગ્યું હોય તો આપ પ્લીઝ અમારા આ વિડીયોને લાઈક કરો અને ખૂબ ખૂબ શેર કરો ફ્રેન્ડ્સ. અમારી ચેનલને પણ સાથે સાથે સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ છે રિયલ એજ્યુકેશન કેચ ઇટ. મિત્રો આપ આ સાથે જોડાઈ જાઓ અમારી સાથે, ને હું આ પ્રકારના જ લો રિલેટેડ વિડીયોઝ આગળની સેક્શનો સાથે પણ સમજાવતો જઈશ ને મૂકતો જઈશ. આપને કોઈ ક્વેરી હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો, હું એનો જવાબ આપવા માટે પ્રયત્ન કરીશ. મિત્રો આવા પ્રકારના વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ક્લિક કરો, જેથી અમારા આવા પ્રકારના તમામ વિડીયોની અપડેટ આપ સુધી જલ્દીથી પહોંચી શકે. ખૂબ ખૂબ આભાર મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર મૂકજો ફ્રેન્ડ્સ. હું આ પ્રકારના વિડીયો આગળની સેક્શનો સાથે ચાલુ રાખીશ મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ.